Hello everyone, welcome to Inside the Network, a podcast series by Network in Action Rajkot. મારું નામ છે તરંગ દેસાઈ. આઈ એમ ધ રિજનલ પાર્ટનર એન્ડ કમ્યુનિટી બિલ્ડર હિયર એટ નેટવર્ક ઇન એક્શન રાજકોટ. અને આજે મારી સાથે છે મિસ્ટર કુંજ દોશી. હી ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાય પ્રોફેશન અને રાજકોટમાં સારા સારા રિયલ એસ્ટેટ ડેવલપર્સ, હોટલ્સ, રિસોર્ટ્સ અને મેન્યુફેક્ચરર્સ સાથે સિન્સ 19 યર્સ એ કામ કરે છે. હી ઇઝ ધ એક્સપર્ટ ઇન ધીસ ફિલ્ડ. Welcome, Kunj, to the podcast series. Yes, thank you. So, Kunj, sir, 19 years, right? Yes. You have your experience. એક વસ્તુ મને કહો, what is the biggest financial mistake according to you કે profitable businesses હજી કરે છે? Okay. The biggest mistake એ છે કે કેટલા બધા એન્ટરપ્રેન્યોર્સ જે છે એ કોઈને પોતાનો બિઝનેસની જે બેલેન્સ શીટ મતલબ જે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ હોય એ કોઈને ઇન્ટરેસ્ટ જ નથી હોતો કે હું મારે જાતે એમાં હું પડું સમજું અને એને હું એનાલિસિસ કરું કે ભાઈ કેવી રીતે મારું શું પ્રોફિટ છે, શું મારું ટર્નઓવર છે, કેવી રીતે ડિરાઈવ થાય છે, ક્યાં ક્યાં બીજા બધા પ્રોબ્લેમ્સ થાય છે એના લીધે. એટલે કેવું હોય કે એ લોકો નો ડાઉટ 100% બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે બધા સીઓ પર, ઇટ ઇઝ ગુડ, બટ એ જે લિટરસી હોવી અને ટ્રસ્ટ કરવું દેર ઇઝ ટુ ડિફરન્ટ થિંગ્સ એમ. એટલે કેવું હોય કે જો જે સમજીને પોતે કામ કરતા હોય તો એ લોકોને કંઈ પણ જ્યારે કંઈ ડિસિઝન લેવું હોય ને તો ત્યારે કોઈને દર વખતે પૂછવું ન પડે, એને બધી ખબર હોય કે હાઉ ટુ એનાલિસિસ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, હાઉ ટુ એનાલિસિસ ધ પીએનએલ બેલેન્સ શીટ, કે કેવા એક્સપેન્સીસ જાય ન જાય, કેવી લાયબિલિટી શો થાય ન થાય, કેવા ટ્રાન્ઝેક્શન્સ કરવાના નહીં કરવાના, એ બધું એને ખબર હોય ને તો એવું ક્યારેય વિચારે નહીં. અને જો ખબર હોય તો એકવાર કરતાં પહેલાં વિચારે. ઓલું કેવું હોય કે કરી નાખ્યું હોય પછી કહે કે એ તો હવે અમારા કન્સલ્ટન્ટ્સ કે સીએ હોય એ જોઈ લે છે, આપણે નથી જોવાનું કરવું જરૂર. ધીસ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક કે જે અત્યારના બધા એન્ટરપ્રેન્યોર્સ ફેસ કરતા હોય. અને હવે એ જે લિટરસી જે એના જે હોવી જોઈએ પોતાના બિઝનેસમાં, એમએસએમઈમાં, કે ભાઈ કાલ સવારે હવે જે બધા આખા ઇકોસિસ્ટમ જે પ્રમાણે આખું ડાયવર્ટ થાય છે કે ભાઈ ઘણી વખત જે વેલ્યુશનના ગેમ્સ આવે છે, મર્જર એક્વિઝિશન એવા બધા થાય છે, તો એમાં એ બધા બહુ બેનિફિટ થાય છે. એટલે જે ટ્રેડિશનલ વે ઓફ ડુઈંગ બિઝનેસ જે હતો એનાથી હવે જે મોડર્ન વે ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એમાં લોકો જે જાય છે એ સારું છે. એટલે બિગેસ્ટ મિસ્ટેક આ હોય કે હજી ઘણા બિઝનેસમેન એન્ટરપ્રિનર્સ વિધિન સિટી અરાઉન્ડ ધ સિટી હજી લોકો ટ્રેડિશન જ ફોલો કરે છે અને બધું એમ જ કે ભાઈ આપણે કંઈ કરવાની જરૂર નથી, આપણે કરી નાખો ટ્રાન્ઝેક્શન્સ, પછી એ લોકો જોઈ લેશે. પછી હવે એવું થઈ ગયું કે પહેલાં એવું બધું પોસિબિલિટીઝ હતી કે પછી એડજસ્ટમેન્ટ્સ થાય, બટ હવે એવી જ્યારે પોસિબિલિટી નથી કે પછી એડજસ્ટમેન્ટ થાય, કેમ કે વી ડોન્ટ હેવ એની ઓપ્શન્સ. આજે ડૉક્ટર હોય, તમે એને સાવ એન્ડ મોમેન્ટ સાવ પતી ગયું હોય, ડેડ બોડી જેવું થઈ ગયું, તમે એન્ડ મોમેન્ટ લેવો તમે એમાં જીવ નાખી દો, તેના માટે પોસિબલ નથી. એના જેવું થઈ ગયું એમ. એનાથી પહેલાંથી તમે પહેલાં ચેકઅપ કરો, તમે તમારા રિપોર્ટ્સ કઢાવો, એનાથી તમે ફાઇન્ડિંગ્સ કરો, એનાલિસિસ કરો કે ભાઈ મારું કેટલું બ્લડ પ્રેશર છે, કેટલું ડાયાબિટીસ છે, તો એવું જ છે એમાં આ છે. તો એ તમે કરો તો તમને કઈ પ્રોબ્લેમ ન આવે, એન્ડ મોમેન્ટ પછી કરો તો પછી કોઈ પાસે કઈ ઓપ્શન જ ન હોય. વેરી એપ્ટ એક્ઝામ્પલ. પતી ગયા પછી ડોક્ટરને શું કરી લે? હા, એક્ઝેક્ટલી. એટલે એવું જ થાય કે બધા ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા પછી શું સીએ જોઈ લેશે, અકાઉન્ટન્ટ જોઈ લેશે, એ વકીલ જોઈ લેશે, આપણે કઈ જોવાની જરૂર નથી. બટ એવું નથી હવે. એવું નથી થતું. યસ, ટ્રુ. સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક્સ કે જે બધા એ લોકો એના ફાઇનાન્શિયલ સરખા યસ ટ્રેક નથી ટ્રેક નથી કરતા. કરતા. યસ. એ અને લોકો એડ હોક ગટ ફિલિંગ ઉપર ડિસિઝન લઈ લે. ઓકે, કેમ કે એ લોકોને એમ જ છે કે છેલ્લે યંગ જનરેશન પણ કરતી હશે હજી આવી, કે માનો કે સેકન્ડ જનરેશન બિઝનેસમાં આવ્યા છે, એ પણ હવે સેકન્ડ જનરેશનમાં એવું છે કે હવે તે એ લોકોને ખબર પડવા માંડી છે બીકોઝ ઓફ મેની અધર મીડિયમ્સ કે લિટરેસી આવવા માંડી છે. એ લોકો ભણેલા ગણેલા છે તો એ લોકોને એક એવું હોય બેક ઓફ માઇન્ડ કે ના ભાઈ આપણે ભલે બેઝિક તો બેઝિક આપણને એટલી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે મારા ફાઇનાન્શિયલ એસ્પેક્ટ શું છે, મારા ફાઇનાન્શિયલ પ્રોફિટેબિલિટી શું છે, કે મારા ફાઇનાન્શિયલ શું થાય છે, કે આજે ગમે હું રિપ્રેઝેન્ટ કરું તો હવે બધી જગ્યાએ ઘણી બધી વસ્તુમાં મારે રિપ્રેઝેન્ટ કરવાના આવે છે, તો ક્યાંય મારી ફાઇલ ન અડકે. ઇન એની કેસીસ એમ ઇન્સ્યોરન્સ હોય, વિઝા હોય, ફાઇનાન્સ હોય, કોઈ પણ જગ્યાએ. એટલે એ લિટરસી હવે સેકન્ડ જનરેશનમાં કે જે હવેની જે બધી જનરેશન આવે છે એમાં એ લોકોને આવે છે. એટલે હવે એ લોકો પોતે ઇન્ટરેસ્ટ દેખાડે છે અને એ લોકોને સમજવું પણ હોય છે કે ભાઈ હવે અમે અમારે કેવી રીતે અમે ધ્યાન રાખીએ એમ. પહેલા જેવું નથી. એટલે જે ઓલ્ડ એજ જે બિઝનેસમેન હતા અને સેકન્ડ જનરેશનમાં જે બધા બિઝનેસ છે એમાં ગેપ, ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે જેના લીધે અમને પણ અમારું કામ કરવું બહુ ઈઝી થઈ જાય છે. ઓલું તો શું કેવું થાય કે પછી વી હેવ ટુ થિંક લાઈક કે ભાઈ રસ્તા શું કરવાના એમ. અને ઓલું તો એવું એમ થાય કે ભાઈ કમ્પ્લાયન્સ ક્યાં બાકી છે ઈ જોવો, રસ્તા નથી કરવાના. રસ્તા તો એ લોકો કરી દીધા છે ને, એવા એક ટ્રાન્ઝેક્શન નથી કે જેમાં આપણે રસ્તા કરવા પડે. ધ થિંગ ઇઝ
કે એના બુક્સ ઓફ એકાઉન્ટ એટલા ક્લિયર રાખો કે એનું કામ એટલું સરસ કરો કે જેથી કરીને એને ગમે ફિગર્સ ફેક્ટ્સ મૂકે તો એનો પ્રોબ્લેમ ક્યાંય ન આવે. સર, so if I want to grow from 2 crore to 10 crore, ઓકે બરોબર, what financial discipline must I have or must I change? ઓકે ફર્સ્ટ થિંગ કે કેવું હોય કે આજે તમે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરો છો તો ટ્રાન્ઝેક્શન્સ પર થઈ ગયા પછી તમે તમારા જે કંઈ પણ તમારી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય તમે એ એક વીક પૂરું થાય ઓર એલ્સ એક 15 ડેઝ પતે અથવા મંથલી જે તમે ટર્મ સેટ કર્યો હોય એ સેટ કરો ને પછી તમે તમારું ઓવરવ્યૂ લો કે ભાઈ શું છે મારું લાસ્ટ યરનું લાસ્ટ મંથ ટર્નઓવર અથવા લાસ્ટ ક્વાર્ટરનું ટર્નઓવર અને આ વખતે શું છે, તો શું ક્યાં ડિફરન્સ છે, ક્યાં ગેપ છે, કેમ ઇન્ક્રીઝ છે, કેમ ડિક્રીઝ છે, એના ફેક્ટર્સ, એનું એનાલિસિસ, એના ફાઇન્ડિંગ્સ એ વિચારો તો તમને તમારા એવી રીતે તમને સ્ટ્રેટેજિક ડિસિઝન તમારા પ્લાન કરીને તમને ખબર પડે. તો આજે તમે જ્યારે એક ઇનિશિયલ જે ફિગર હતો અહીંયાથી તમે 2 કરોડ પહોંચ્યા તો એનું એક એનાલિસિસ તમે જુઓ, તમે ડ્રાઈવ કરો એવી રીતે તમારો બિઝનેસ ને હવે તમારે ફ્રોમ 2 કરોડ તો 10 કરોડ આવશે છે તો તમારા બુક્સ ઓફ એકાઉન્ટ્સને એનાલિસિસ કરીને કે ભાઈ ક્યાં આપણને પ્રોબ્લેમ્સ થાય છે, ક્યાં આપણી સ્ટ્રેન્થ છે, ક્યાં આપણી વીકનેસ છે, એ બધું આઈડેન્ટિફાઈ કરી તમે તમારા એવી રીતે ડિસિઝન્સ લઈ શકો જેથી કરીને તમારી બુક્સ વધારે સ્ટ્રોંગ થાય અને તમને ક્યાંય બીજી ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ ન આવે કે ભાઈ આજે તમારું ટર્નઓવર વધ્યું તો ઓબ્વિયસલી તમારા અમુક કમ્પ્લાયન્સીસ લિટિગેશન્સ વધવાના છે. તો કમ્પ્લાયન્સીસ વધે છે તો સાથે સાથે તમે તમારું તમને પહેલેથી તમારી પ્રિપરેશન હોવી જોઈએ કે ભાઈ આટલું હું ટર્નઓવર ક્રોસ કરીશ તો મારા આટલા કમ્પ્લાયન્સીસ આવશે તો એનું જે નોલેજ હોય એ આપણી પાસે હોવું જોઈએ જેથી કરીને બેક ઓફ માઇન્ડમાં આપણને એની પ્રિપેરેશન કરવાની ખબર પડે. એવું નહીં કે એ ક્રોસ થઈ ગયા પછી તમે ચાલુ કરો પ્રિપેરેશન. તો જેમ ફોર એક્ઝામ્પલ કે ઈ ઇન્વોઇસીસ છે તો ઇન્વોઇસીસમાં 5 કરોડથી અબાઉ છે તો જ એપ્લિકેબલ થાય, એ પહેલાં ન થાય. હવે એક વખત તમે ક્રોસ કરી ગયા પછી તમને ખ્યાલ પડ્યો, હવે એ ક્રોસ કરી ગયા પછી તમને ખ્યાલ પડ્યો પછી તમે બનાવવા બેસો તો એ તમારો ટાઈમ જતો રહ્યો છે અને ઓલરેડી ઇન્વોઇસીસ બધા ક્લાયન્ટ્સના વેચા ગયા છે. એના કરતાં તમને પહેલેથી ખબર હોય કે ભાઈ 2 થી 10માં જવામાં વચ્ચે મારી બ્રેક આવે છે, મારે 5 શેર અપ જાય છે તો મારા આટલા મારા કમ્પ્લાયન્સીસ કરવાના છે. તો તમારી પાસે પહેલેથી તમે એ સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરેલી હોય કે જેવા તમે ક્રોસ કરો જો તમારું ઈ બિલ બને તો યુ સ્ટાર્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ દેટ પ્રોસેસ અને તમારા બિઝનેસ સ્મૂથ જાય એટલે ટ્રાન્સપરન્સી વધે, ટ્રસ્ટ વધે, કમ્પ્લાયન્સ લેવલ તમારું સારું જાય, ફાઇનાન્શિયલ્સ કંઈ લોસ ન આવે, ઇન્ટરેસ્ટ પેનલ્ટી ન આવે તો જેથી કરીને તમારા આવા જે બધા લોસ છે એ બી તમારા બચે અને તમે ઇઝીલી તમારું જર્ની 2 to 10 અને ફર્ધર અબાઉ તમે ઇઝીલી જઈ શકો. ધીસ ઇઝ ઓફ મસ્ટ ફર્સ્ટ થિંગ કે ભાઈ એનાલિસિસ અને બેસિક પ્રિપેરેશન. એન્ડ સેકન્ડ થિંગ કે તમારું જે ક્વાર્ટરલી પતે, 6 મંથ્સ પતે, યરલી પતે તમે એને રિવ્યૂ કરો. યુ સીટ વિથ યોર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, યુ સીટ વિથ યોર સીએ ઓર એની પર્સન જેને આ બધી ખબર હોય જેથી કરીને તમને તમારા આગળના પ્લાનિંગ, આગળના ડિસિઝન્સ તમને લેવાની ખબર પડે. એવું નહીં કે એ ટાઈમ જતો રહ્યો ને પછી તમે બેસો અને એટ ધ એન્ડ ઓફ ધ યર જ્યારે ઓડિટ કે આઈટીઆર ભરવાનો આવે ત્યારે જ તમે પ્લાન કરો. નહીં, યુ પ્લાન ઇન એડવાન્સ, યુ સીટ વિથ ધેમ ઇન વેલ બિફોર ધ ડેડલાઇન્સ તો તમને તમારા ડિસિઝન્સ લેવાની તમને ત્યારે જ ખબર પડે કે હાઉ ટુ ગો ફર્ધર એન્ડ હાઉ ટુ મૂવ એડ. Okay, awesome. યસ. One tax myth Indian business owners still believe. ઓકે કે ઇન્સ્યોરન્સ જે લેતા હોય કે એફડી કરાવતા હોય, ડેટ ફ્રી ટેક્સ ફ્રી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોય તો એ લોકોને એવું હોય કે ભાઈ માર્ચ આવે એટલે ટેક્સ બચાવવા માટે હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એટલે એ એકચ્યુઅલી તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ મતલબ તમે તમારું ટેક્સ બચાવવા માટે તમે ઇન્વેસ્ટ કરો છો બટ એની પાછળ તમે જે ઓપોર્ચ્યુનિટી તમે જે ગુમાવો છો ટુ અર્ન મોર એન્ડ મોર ઇન પુટિંગ that fund in some other script Okay. or market or other asset or any other investment class. એના લીધે તમે અત્યારે ટેક્સ બચાવો છો બટ તમે લોંગ ટર્મ તમે ગેઇન જ્યારે તમે જોવો ને તમે પિક્ચર ડ્રોન કરો ને એની જગ્યાએ તમે જે કમાવાની જે ઓપોર્ચ્યુનિટી હતી એ તમે લૂઝ કરો છો. તમે ટેક્સ નથી બચાવતા પણ તમે વધારે અર્ન કરવા Opportunity એના કરતાં loss તમે કરો વધારે છો. અર્ન કરવાની જે ઓપોર્ચ્યુનિટી છે તમે લોસ કરો છો. Okay. એટલે એવું નથી કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરું છું એટલે ઈ ઇન્વેસ્ટમેન્ટ એટલે કર્યું કે ટેક્સ બચે છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું એટલે ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. ઇન્વેસ્ટમેન્ટ એટલે કર્યું કે ભાઈ આ એટીસીમાં બાદ મળે છે, મેડિક્લેમ ઓકે નેસેસિટી છે બટ એટીસી છે, મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ બેનિફિટ મળે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ આવે છે એમાં ઇન્વેસ્ટ કરે છે, એ બધું મિથ છે. Okay. એનાથી ખાલી ટેક્સ જ બચે છે બટ તમારું જે ગ્રો કરવાની જે કેપેસિટી હોય ને એની એ ઘટી જાય. સેમ ફંડ મલ્ટિપલ Yes. ટાઈમ્સ ગ્રો ન થઈ ન થઈ શકે શકે. because આપણે આમાં કરને. યસ. Okay. ચલો, proprietorship, partnership, LLP or private limited. How should business owner decide? ફર્સ્ટ થિંગ
પહેલાં તો એનું વિઝન શું છે Okay. કે તમારા એન્ટરપ્રાઇઝને તમે કયા લેવલ સુધી તમે લઈ જવા માંગો છો, અને તમારો ગોલ, એ ગોલ અને વિઝનને અલાઇન કરીને વન શુડ ડિસાઇડ કે મારે કઈ એન્ટિટી કે મારે કયું વ્હીકલ મારે ચૂઝ કરવું છે. ઇટ કેન બી પ્રોપ્રાઇટર, પાર્ટનરશિપ, LLP ઓર પ્રાઇવેટ લિમિટેડ. But I have heard many stories કે જે proprietor જ હોય છે, but companies is doing in 200, 300, 400, even 1000 crores. Proprietor જ રહેવાના છે. રાઈટ તો એનું વિઝન તો સ્ટ્રોંગ છે, Right. સ્ટીલ એ proprietor માં જ છે. રાઈટ તો હાઉ કેન અ પર્સન લાઈક મી કે જેની પાસે ઓપ્શન્સ છે અત્યારે LLP કરવી કે પાર્ટનરશિપ કરવી, Right. તો મારે શું ધ્યાન રાખવું ડિસાઈડ કરવા માટે? યસ. ફર્સ્ટ થિંગ, પહેલાં એવું હતું કે સ્ટાર્ટિંગ જ્યારે પ્રોપ્રાઇટર જ્યારે હતા, જ્યારે એને જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે એવું નહોતું કે ભાઈ આપણે લોકો એકબીજાના કંઈ બુક્સ જોવે કે ડોક્યુમેન્ટ્સ જોવે કે ફ્રોડ નહીં કરે, એરર નહીં કાઢે, પેમેન્ટ ટાઈમસર આપી દેશે, એવું બધા પ્રોબ્લેમ્સ ત્યારે નહોતા. ત્યારે બહુ ટ્રસ્ટ બેઝ ચાલતું હતું, અને ત્યારે પ્રોપ્રાઇટરશિપમાં જ એક વ્હીકલ એવો હતો, એટલે એ વર્ષોથી લેગસીમાં ચાલતું હતું, અને એ લોકો આરામથી 200-300 yearsના બિઝનેસ કરે છે. નાઉ ધ થિંગ ઇઝ કે હવે તમારે માર્કેટ ગ્રો કરવી છે, તમારે એક્સપાન્ડ થવું છે. ત્યારે એ વ્યક્તિએ અહીંયા જ બેસીને પૂરેપૂરો બિઝનેસ કર્યો હતો, અને એ લોકો ત્યારે એવું એક્સપાન્શનનો પ્લાનમાં નહોતા. હવે તમારે એક્સપાન્શન કરવું છે, તમારે અનધર કન્ટ્રીઝ તમારે એડ ઓન કરવા છે, તમારે અહીંયા બિઝનેસ કરવો છે, વિધિન સ્ટેટ બિઝનેસ કરવો છે, મલ્ટિપલ કન્ટ્રીઝમાં બિઝનેસ કરવો છે, તો એક ટ્રાન્સપરન્સી લેવલ હવે જોઈએ. તો પ્રોપ્રાઇટરશિપમાં છે ને ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય કે ટ્રાન્સપરન્સી ન આવતી હોય. શું કામ? તો કે આજે તમારા બેલેન્સ શીટ, P&Ls ને બધું છે ને એ કોઈને વિઝિબલ ન થાય, એ પબ્લિક ડિપાર્ટમેન્ટ કે પબ્લિક વ્યૂ માટે ઓપન ન હોય, જેનાથી લોકોને ખબર ન પડે કે તમે ખરેખર એક્ઝિસ્ટ કરો છો કે નથી કરતા. હવે આવા બધા ડે બાય ડે આવા ફ્રોડ, સ્કેમ્સ ઘણા બધા થાય છે કે બિઝનેસ કરી નાખ્યો હોય, ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા હોય, પછી શું કે ભાઈ પેમેન્ટ માટે જ્યારે રિકવરી માટે ફોન કરીએ ત્યારે કંઈ ફોન ન ઉપાડે, કંઈ જવાબ ન આપે, એની ક્રેડિટ શું આપણને કંઈ ખબર જ ન હોય, અને અલ્ટિમેટલી એમાં લોસ જ થાય. પહેલાં એવું હતું કે ભાઈ સંબંધ એવો હતો કે પહેલાં બધું વિશ્વાસ ઉપર, ભરોસા ઉપર, ટ્રસ્ટ ઉપર ચાલતું હતું, પણ હવે એ ટાઈમ કોઈ ચેન્જ થઈ ગયો છે. હવે લોકો એના ડોક્યુમેન્ટ્સને, એના ટ્રાન્સપરન્સી ઉપર વધારે ટ્રસ્ટ કરે છે. એટલે એવું નથી કે ટ્રસ્ટ નથી, બટ એ એક ટ્રસ્ટને તમારું લેવલ અપ કરે છે. એટલે બ્લાઇન્ડ ટ્રસ્ટ નથી. Yes, blind I trust believe નથી. you, but show me the proof. Yes, show me the proof. હા. એટલે લોકોને પ્રાઇવેટ લિમિટેડ કે LLP કરી હોય તો એના ડોક્યુમેન્ટ્સ વિઝિબલ હોય, પોર્ટલ ઉપર, ગવર્મેન્ટની સાઇટ ઉપર જ અવેલેબલ હોય. તમે એના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ જોઈ શકો, તમે એના એકચ્યુઅલ જે વાત કરે છે કે ભાઈ આઈ એમ ઇન ટુ ધીસ બિઝનેસ સિન્સ 10 years, સિન્સ 15 years, સિન્સ 20 years, તો એકચ્યુઅલમાં એ છે કે નહીં તમે ચેક કરી શકો. પછી એની ક્રેડિટ ટર્મ્સ છે કે ભાઈ એના ખરેખર એના પેમેન્ટ ટર્મ્સમાં જે લખે છે કે ભાઈ 30 daysમાં અમે આપી દઈશું કે 90 daysમાં આપી દઈશું, એ ફૂલફિલ કરે છે કે નહીં, એવું કાંઈ છે કે નહીં, તો એ બી આપણને ખ્યાલ આવે. એની પર કેટલું ડેટ છે એ બી આપણને ખ્યાલ આવે. એટલે હવે ગવર્મેન્ટ હેઝ કેપ્ટ મેની કંટ્રોલ્સ કે જેના લીધે લોકોને ખબર પડે કે ભાઈ આ કંપની જે છે એ કેટલી વાયેબલ છે, અને આમાં એની સાથે ટર્મ્સ કરવું કે નહીં, આઈધર ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ઓર એઝ એ ઇન્વેસ્ટર ઓલ્સો. એટલે હવેના ઇકોસિસ્ટમમાં બે રોલ પ્લે કરતા હોય, બે રીતે આપણે એક્ટ કરી શકતા હોય. એક બિઝનેસ, પ્યોર ટ્રેડિંગ બિઝનેસ, કે ભાઈ આની સાથે મારે બિઝનેસ કરવો કે ન કરવો, અને એક હોય કે ઇન્વેસ્ટર, કે ભાઈ મારા કંપનીમાં પૈસા નાખવું તો મારા એમાં ગ્રોથ હશે કે ડૂબશે. તો ફોર ઓલ ધીસ પર્પઝ ગવર્મેન્ટ ધીમે ધીમે જે બધા નવા બોર્ડ્સ બને છે, નવી કમિટીઝ બને છે, એનાથી એ બધી વસ્તુ આઈડેન્ટિફાઈ થાય કે ભાઈ આપણે જે બધું કામ ચાલે છે આખા ઇન્ડિયામાં, જે બધી વસ્તુ ચાલે છે, તો એમાં કંઈ કોઈ લોકોના ફ્રોડ, સ્કેમ નથી થતા, અને બધા લેજિટ બિઝનેસ કરે છે, અને બધા બિઝનેસમેન બધા એક્યુરેટ ને પ્રોપર છે. જે સ્કેમર્સ હશે એ ધીમે ધીમે વયા જ જવાના છે, આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક પકડાઈ જ જવાના છે. Very nice. Say suppose a business owner છે, એને કોઈ financial literacy નથી. રાઈટ. What is the bare minimum he must learn? ઓકે. ફર્સ્ટ થિંગ કે તમારું જે આપણું બેઝિક બેલેન્સ શીટ, P&L, ટ્રેડિંગ એકાઉન્ટ બનતું હોય એ બધી જગ્યાએ સેમ જ બનતું હોય. દેર ઇઝ નો કે એવું નથી કે ભાઈ બધે પોતપોતાની રીતે બનાવે. એક બેઝિક સિમ્પલ, ખાલી સોફ્ટવેર્સ અલગ હોય, ફોર્મેટ્સ અલગ હોય, બટ બધામાં સેમ જ હોય કે અમારું સેલ્સ, અમારું પરચેઝ, અમારા સ્ટોક્સ. સર્વિસ બિઝનેસમાં હોય તો સ્ટોક્સ ન આવે, બાકી સ્ટોક્સ, અમારા એક્સપેન્સીસ વિચ આર ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ટુ માય મેન્યુફેક્ચરિંગ કન્સર્ન ઓર ટ્રેડિંગ કન્સર્ન, અને અમુક મારા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ હોય. તો કયા એક્સપેન્સીસ મને ક્લેમ કરવા મળે, કયા એક્સપેન્સીસ ક્લેમ કરવા ન મળે, કયા અમારું બેલેન્સ શીટનું ફોર્મેટ, અમારું P&Lનું ફોર્મેટ, અમારી કેપિટલ એકાઉન્ટ, અમારું આ કંપનીનું ટર્નઓવર, અમારી બેલેન્સ શીટ, એમાં શું ડેટર્સ, શું ક્રેડિટર્સ, શું લોન્સ, એક ખાલી બેલેન્સ શીટમાં ઓવરવ્યૂ લઈને તો એ બી ઘણું છે કે જેથી કરીને એને આઈડેન્ટિફાઈ કરવાની ખબર પડે કે ભાઈ મારે કેવા કેવા હેડ્સ મારે બેલેન્સ શીટમાં ફોર્મ થાય છે, શો થાય છે, અને એને હું કેવી રીતે આગળ હું જોઈ શકું. એટલે જેથી કરીને એને જજમેન્ટ લેવાની ખબર પડે કે હું ભાઈ આજે મારો પર્સનલ એક્સપેન્સ કરું છું
તો ઓબ્વિયસલી મને ખબર છે કે મારે એ એઝ એ બિઝનેસમાં મને બાદ નથી મળવાનો. આજે હું બહાર જઈને રેસ્ટોરન્ટમાં જમવા ગયો વિથ ફેમિલી અથવા રિલેટિવ્સ, તો ઓબ્વિયસલી એ એક્સપેન્સ મને ક્લેમ કરવાનો નથી મને બાદ મળવાનો. પણ એ જગ્યાએ હું એ જ રેસ્ટોરન્ટમાં જમવા ગયો વિથ હું અહીંયા જઈને મેં બિઝનેસ મિટિંગ કરી, હું મારા વેન્ડર્સને લઈ ગયો, મેં મારા હવે કોઈ મારા ટેકનિકલ સ્ટાફ આવ્યો કે કોઈ મારા બીજી બ્રાન્ચના ઓફિસર્સ આવ્યા અથવા કોઈ ઓડિટ ટીમ આવી, ગવર્મેન્ટના સ્ટાફ આવ્યા કે કોઈ પણ બીજા કોઈ જે ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ટુ બિઝનેસ છે, તો એને હું જે જમવા લઈ ગયો, તો યુ કેન ક્લેમ દેટ એક્સપેન્સ એઝ એ બિઝનેસ એક્સપેન્સ. ઓકે, એટલે બે વસ્તુ અલગ થઈ જાય. અન્ડરસ્ટેન્ડિંગ એ હોવી યસ, એ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. એટલે આ વસ્તુની ખાલી ખબર હોય ને તો પણ એના એ રીતે એને પ્લાનિંગ એક્સપેન્સીસ પ્લાનિંગ કરવાનો એને ખ્યાલ આવે. ઓકે, સો અન્ડરસ્ટેન્ડિંગ P&L યસ એન્ડ બેલેન્સ શીટ અને કયો એક્સપેન્સીસ કેન બી ક્લેમ્ડ ફોર બિઝનેસ અને કયો ન કરી શકે એ પ્રમાણે યસ યસ ધીસ ઇઝ ધ બેર મિનિમમ. ધીસ ઇઝ બેર મિનિમમ. One lesson entrepreneurship taught you personally. Okay. One entrepreneur taught me personally. One lesson entrepreneurship 19 years નો experience નો તમારો Right. એક એવો લેસન તમને પર્સનલી શીખવા મળ્યું છે ફ્રોમ entrepreneurship. એક જગ્યાએથી હું શીખ્યો હતો એક એન્ટરપ્રિનર પાસેથી કે ભાઈ બધા બિઝનેસમેનને એવો મિથ હોય કે ભાઈ આપણે જેટલું દેખાડશું કે જેટલું કહેશું સીએને એને એટલું જ ખબર પડવાની છે, બાકી કંઈ ખબર નથી પડવાની. એકચ્યુઅલમાં એવું જ હોય, બટ તોય આજે અમને એવી સ્કિલ્સ છે, અમારી પાસે એવા ટૂલ્સ હોય, અમને એવું ઓબ્ઝર્વેશન હોય કે ક્યાંક એવા ટ્રાન્ઝેક્શન્સ થયા હોય કે જેનાથી વી કેન આઈડેન્ટિફાઈ કે ભાઈ આમાં ધેર ઇઝ સમથિંગ ફિશી, કે જે અમે આઈડેન્ટિફાઈ કરી એને ટ્રેસ કરીને એક એટલીસ્ટ એને ક્વેશ્ચન કરી શકીએ એટલે સામેવાળાને ખ્યાલ આવી જાય એને આઈડેન્ટિફાઈ તો કરી લીધું, બટ હવે મારે કેવું ન કેવું ઇટ ઇઝ ધ કોલ ઓફ ધ એન્ટરપ્રિનર. એટલે એ જે મિથ હોય એન્ટરપ્રિનર્સનો કે ભાઈ અમે જેટલું કહેશું કે અમે જેટલું દેખાડશું કે અમે જેટલું દેશું બુક્સ ઓફ એકાઉન્ટ્સ કે જેટલા એટલું જ બધા સીએને ખબર પડશે, બાકી કોઈ ખબર નહીં પડે. હવે એવું નથી. એટલે એક લેસન બહુ સરસ શીખ્યો હતો કે ભાઈ એવું બધા માનતા હોય બધા એન્ટરપ્રિનર્સ કે આપણે જેટલું દઈ દઈએ એના પરથી સાહેબ સાઇન કરીને દઈ દઈએ, હવે એવું નથી એમ. એટલે એવું હતું કે ભાઈ આજે જેટલા બુક્સ ઓફ એકાઉન્ટ્સ ડોક્યુમેન્ટ્સ અમને આપે ને એટલા ઉપરથી અમે કામ કરીને અમે પૂરું કરી નાખીએ. અમે કંઈ એડિશનલ ઇન્ફોર્મેશન કે એડિશનલ ડોક્યુમેન્ટ્સ કે કંઈ માગતા નહીં, કેમ કે પહેલાં એવું કંઈ હતું જ નહીં, એમ આટલા કમ્પ્લાયન્સીસ હતા નહીં. હવે એ લેસન એવું શીખવા મળ્યો કે ભાઈ આજે જેટલું આપે છે એટલું જ એ તો એનાલિસિસ કરવાનું, પણ એના ઉપરથી એવું પણ નીકળી શકે કે ભાઈ ઘણી બધી વસ્તુઓ અમારે એમને પૂછવાની હોય, એની સાથે બેસીને ડિસ્કસ કરવાનું. તો એ લોકો ક્યારે એવું ના નથી પડતા. એટલે એન્ટરપ્રિનર મને કીધું કે તમે અમને પૂછો, તમે અમને જાણ કરો, તમે અમારી સાથે ડિસ્કસ કરો. એવું તમે ન રાખો કે જેટલું આપવું એના પરથી તમે કામ પૂરું કરી નાખો. યુ કેન સિટ વિથ અસ, યુ કેન આસ્ક સમ ડોક્યુમેન્ટ્સ કે ભાઈ તમે આટલા વસ્તુ તમે આપી, હજી તમે આટલી પણ તમે આપો, અમે ક્યાં ના પાડી છે. તો એ લોકોને આજે અમારી ફ્રેટર્નિટીમાં સીએને કામ કરવું ન કરવું એ અમારો કન્સર્ન છે. મને 2 ડોક્યુમેન્ટ્સ ઉપર કામ આપ્યું એની પર મારે કામ કરવું, અથવા મારે 2 ઉપરથી બીજા મારે 10 ડોક્યુમેન્ટ્સ મંગાવવા ન મંગાવવા, ઇટ્સ માય કોલ. So you learned that કે ભાઈ આપણે ઉપરથી reading between the lines કરીને બીજી details Yes, correct. Let's move to rapid fire round. What do you prefer? Growth focused client or compliance only client? Growth focused client. Startup or established SME? Startup. Nice. What is bigger danger? High tax or poor cash flow? Poor cash flow. Poor cash flow. Profit without cash or cash without profit? Profit without cash. What should a person do? Take loan for expansion or self-funded growth? Take loan for expansion. Balance sheet or P&L? P&L. Nice. What do you prefer? Coffee with auditing or silence while auditing? Silence. While auditing. Silence while auditing. One financial habit every business owner must follow. Do analysis regularly. Do analysis regularly. Nice. So this was Kunj Doshi, CA, 19 years of experience, and yes, as you have heard him, ઘણું બધું નોલેજ છે, એક્સપર્ટીઝ છે. This is just an example. તમારે કાંઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિલેટેડ હેલ્પ જોતી હોય, he is the person who can guide you. Thank you, Kunj sir, for coming to the podcast. Wish you all the best. Thank you. Thank you.